નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોવાના છે વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2 આહારના ઘટકો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને આપણે શરૂ કરતા પહેલાં તમે સૌપ્રથમ વખત અમારી યુટ્યુબ ચેનલને જોઈ રહ્યા હો તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક બટન આપી દો અને વિડીયોના અંતમાં તમારે અમને આ વિડીયો કેવો લાગ્યો છે તેનું કોમેન્ટમાં અમને અવશ્ય જણાવજો. ચલો તો આજે આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 2 આહારના ઘટકો. એમાં આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ. વિકલ્પો છે નીચેના પૈકી કયા આહારના ઘટક નથી? તો એમાં આવશે પાચક રેસા. બીજું, ખાદ્ય પદાર્થમાં શાની હાજરી ચકાસવા આયોડિનના દ્રાવણનો ઉપયોગ થાય છે? તો સ્ટાર્ચની. ત્રીજું, નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે? તો આવશે ભાત. ચોથું, તેલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે? તો ચરબી. આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે? તો આવશે પ્રોટીન. કોને સંપૂર્ણ આહાર કહે છે? તો આવશે દૂધ. વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? તો આવશે સ્કર્વી. એના પછી આગળ જોઈએ આપણે MCQ. 8મો, કયા વિટામિનના ઉણપથી દાંતના પેઢામાંથી રુધિર નીકળે છે? તેમાં આવશે વિટામિન સી. કયા વિટામિનના ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય? તો આવશે વિટામિન ડી. આયોડિનના ઉણપથી થતો રોગ કયો છે? તો કે ગોઈટર. હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે? કેલ્શિયમ. સુક્તાન શાને લાગતો રોગ છે? તો કે હાડકાં. ચલો હવે માત્ર આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે. એમાં પહેલું છે, ઘઉંના લોટ પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપાં નાખતા તે કયા રંગનું બને છે? તો કેવો આવશે? ભૂરો અને કાળો. આહારમાંથી કાર્બોદિત પદાર્થો આપણને કયા બે સ્વરૂપે મળે? સ્ટાર્ચ અને શર્કરા. આહારનો કયો ઘટક કાર્બોદિતની સરખામણીમાં બમણી કે તેથી વધુ શક્તિ આપે? તો કે ચરબી. આહારના કયા ઘટક ખોરાકને શરીરવર્ધક ખોરાક કહેવાય છે? પ્રોટીન. આહારનો કયો ઘટક શરીરને રોગોથી રક્ષણ મળે? તો વિટામિન. એના પછી જોઈએ છઠ્ઠું, આમળામાંથી આપણને કયું વિટામિન વધુ મળે છે? બરોબર, વધુ પ્રમાણમાં હોય છે તો વિટામિન સી. સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી કયા વિટામિન ઉત્પન્ન થાય? તો કે વિટામિન ડી. દૂધમાં કયું વિટામિન હોતું નથી? વિટામિન સી. ખાટા ફળોમાં કયું વિટામિન વધુ પ્રમાણમાં આવે? તો કે વિટામિન સી. સુક્તાન કયા વિટામિનની ઉણપથી થતો રોગ છે? તો વિટામિન ડી. ગોઈટર કયા ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે? તો કે આયોડિન. એનિમિયા કયા ખનિજ ક્ષારના ઉણપથી થતો રોગ છે? તો આયર્ન. કોપર સલ્ફેટના દ્રાવણ કેવા રંગનું હોય છે? વાદળી રંગનું. ચલો પ્રશ્ન નંબર 3 જોઈએ. એક વાક્યમાં ઉત્તરમાં પેલું, આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે? તો કે આહારના મુખ્ય પોષક દ્રવ્યોમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર હોય. બીજું, કયા પોષક દ્રવ્યો યુક્ત ખોરાકને ઉર્જા આપનાર ખોરાક કહેવાય? તો કે ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને. ત્રીજું, સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે કયો રંગ આપે? તો કે સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે આપણને ભૂરો અને કાળો રંગ આપે છે. ચોથું, આહારના કયા પોષક દ્રવ્યોની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે? તો કે વિટામિન, ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં જરૂરી હોય છે. પાંચમું, આપણા આહારમાં જરૂરી અગત્યના ખનિજ ક્ષારો કયા કયા છે? નામ લખીએ તો કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, સોડિયમ, આયોડિન, આ બધા છે. ચલો હવે પ્રશ્ન નંબર 4 જોઈએ છે. આપણે વ્યાખ્યા લખવાની છે. એમાં પહેલું છે, સમતલ આહાર કોને કહેવાય? તો જે આહારમાં ખોરાકના દરેક પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય, તેનાથી પૂરતું પોષણ મળી રહે હોય તેવા આહારને આપણે સમતોલ આહાર કહેવાય છે. બીજું છે, ત્રુટિજન્ય રોગ કોને કહેવાય? આહારના એક કે તેથી વધુ પોષક દ્રવ્યના ઉણપથી લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય તેને આપણે ત્રુટિજન્ય રોગ કહેવાય. પ્રશ્ન નંબર 5 છે. એમાં પેલું, કયા ખાદ્ય પદાર્થોમાંથી આપણને કાર્બોદિત મળે છે? બરોબર, તો કાર્બોદિતનો સ્ત્રોત અથવા કેમાંથી આપણને કાર્બોદિત વધારે મળે? તો ઘઉં, બાજરી, ચોખા, મકાઈ જેવા ધાન્યોમાંથી, બટાટા, શક્કરિયા જેવા કંદમૂળમાંથી, શેરડી, ગોળ, મધ જેવા ગળ્યા પદાર્થોમાંથી, ચીકુ, કેળા, સફરજન જેવા ગળ્યા ફળોમાંથી આપણને કાર્બોદિત મળે છે. આગળ વધીએ આપણે. બીજો સવાલ છે, ચરબીનો સ્ત્રોત કયો છે? તો કે મગફળી, તલ, સરસવ, કોપરું, તેલ, આ બધા વનસ્પતિ તેલી પદાર્થો ચરબી મળે. કાજુ, બદામ, અખરોટ જેવા સૂકા મેવામાંથી ચરબી થાય. દૂધ, દૂધની બનાવટ, ઘી, ઈંડા, માંસ, માછલી, આ બધા પ્રાણી સ્ત્રોતોમાંથી આપણને ચરબી મળે છે. એના પછી છે, ચરબીની અગત્યતા જણાવો. તો એમાં આવે છે પહેલું, તે શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે. વધારાની ચરબી શરીરમાં ચામડી નીચે જમા થાય તેનો ઉપયોગ
વિષમ પરિસ્થિતિમાં એમાંથી પોષણ મેળવવા તેમજ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે થાય છે. તે વિટામિન એ, ડી, ઈ અને કે જેવા ચરબી દ્રાવ્ય વિટામિનોના અભિશોષણ માટે પણ જરૂરી છે. આગળ વધીએ આપણે ચોથું, પ્રોટીનની અગત્યતા શું છે? તો કે નાના બાળકોના શરીરની વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીના સર્જન માટે શું જોઈએ? પ્રોટીન જોઈએ છે. બાળકોના શરીરમાં જૈવિક ક્રિયાનું નિયમન માટે અને રોગો કે ચેપ સામે રક્ષણ મળી રહે છે. ગર્ભવતી સ્ત્રીના ઉદરમાં વિકસતા ગર્ભમાં વિવિધ પેશીઓને નિર્માણ માટે પણ પ્રોટીન જોઈએ. ગર્ભના રુધિરના વિવિધ ઘટકોના નિર્માણ માટે પણ પ્રોટીન જરૂરી છે. એના પછી 5મો સવાલ છે, વિટામિન બીના સ્ત્રોત કયા કયા છે તેની અગત્યતા. તો વિટામિન બી આપણને કેમાંથી મળે છે? દૂધ, માંસ, લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી, આખા ધાન્ય, ટામેટા, મગફળી, ફણગાવેલા કઠોળ, આ બધું વિટામિનમાંથી આપણને દરેકમાંથી આપણને વિટામિન મળે. વિટામિન શેના માટે જરૂરી છે? તો પેલું, ચેતાતંત્ર અને પાચન ક્રિયાની કાર્યક્ષમતા વધારવા માટે. બીજું, કોષો અને સ્નાયુની ક્રિયાશીલતા માટે જરૂરી છે. ચલો એના પછી વિટામિન સી ના સ્ત્રોત જણાવે તેની અગત્યતા લખો. તો વિટામિન સી નો સ્ત્રોત કયો છે? તો કે આમળા, લીંબુ, આંબલી, મોસંબી, નારંગી, ટામેટા જેવા ખાટા ફળો, આ બધા વિટામિન સી મળે. એની અગત્યતા તો કે રોગ પ્રતિકારક શક્તિ વધે છે, દાંતના પેઢાના તંદુરસ્ત વિકાસ માટે એનો ઉપયોગ થાય છે. એના પછીનો સવાલ આપણે જોઈએ તો 7મો, આપણા શરીરમાં પાણીની અગત્યતા શું છે તે જણાવો. વિદ્યાર્થીઓ, આપણે પાણી શું કામ પીએ છીએ? આપણા શરીરમાં એની તો શું જરૂર પડે? તો એનો ઉત્તર થશે, તે શરીરમાં વાયુ, પોષક દ્રવ્યો અને ઉત્સક દ્રવ્યોનું વહન કરે છે. બીજું, શરીરનું તાપમાન પણ શું કરે છે? જાળવી રાખે છે. ચલો 8મું છે, ખોરાક રાંધતી વખતે તેના પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? એમાં પેલું, ખોરાક રાંધતા ઉપયોગમાં લેતા પહેલા ચોખા દાળને વારંવાર આપણે ધોવા ન જોઈએ. બીજું, શાકભાજી અને ફળોની છાલ કાઢી નાખવી ન જોઈએ. ત્રીજું, પોલિશ કરેલા ચોખા વાપરવા ન જોઈએ. લોટમાંથી થૂલું કાઢી નાખવું ન જોઈએ. ચોથું, રાંધવામાં જરૂરી પાણી લેવું. વધારે પાણી લઈ ભાતને ઓસવવામાં આવે તો ઓસામણ કાઢી લેવું પડે. આથી પોષક દ્રવ્ય એમાંથી ગુમાવાય છે. ખોરાકને વધુ પડતો રાંધવો પણ જોઈએ નહીં. ચલો એના પછી છે વૈજ્ઞાનિક કારણો આપણે ભણવાના છીએ. ચલો તેનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. એમાં પહેલું છે, નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. કેમ આપણને પ્રોટીનયુક્ત આહાર આપવામાં આવે છે? તેનું કારણ છે પહેલું કે નાના બાળકોને શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે. વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીનું સર્જન થાય છે. એના માટે પ્રોટીન જોઈએ છે. વળી બાળકના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય છે અને ચેપ કે રોગો સામે રક્ષણ મળી રહે તે માટે પણ પ્રોટીન જરૂરી છે. તેથી બાળકોને પ્રોટીનયુક્ત આપણે ખોરાક આપવો જોઈએ. બીજું, બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ. કેમ? તો કે બાળકના શરીરમાં હાડકાની વૃદ્ધિ અને મજબૂતાઈ માટે વિટામિન ડી જોઈએ છે, જે આપણને સૂર્યમાંથી મળે. આ વિટામિન સવારના અને સાંજના સૂર્યના કુમળા તડકામાંથી મળે, એટલે આપણને તડકામાં રહેવાનું કહે છે. બીજું, ત્રીજા કારણ, તો સૂર્યના કિરણો ચામડી પર પડતા ચામડીમાં વિટામિન ડી ઉત્પન્ન થાય છે. વિટામિન ડી મળવાથી બાળકને સુક્તાન જેવો રોગ થતો નથી. બરાબર, એટલે આપણે તડકામાં રમવા જોઈએ. ચલો આગળ વધીએ આપણે. આહારમાં આપણે લીલા પાંદડાવાળા શાકભાજી કેમ ખાવા જોઈએ? આપણને ઘણી વખત ડૉક્ટર કહેતા હોય લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ. કેમ? તો કે તેનાથી આપણા શરીરને જરૂરી વિટામિન મળે છે, ખનિજ ક્ષારો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલા રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં સહાયક બને છે. તેથી આપણે એ લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ. ચલો એના પછી આગળ વધીએ તો દૂધ એ સંપૂર્ણ આહાર છે. કેમ? તો કે દૂધમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ખનિજ ક્ષારો, વિટામિન આ દરેક તમને મળી રહે છે. આમ દૂધમાં આહારના બધા જ ઘટકો હોય છે અને ફક્ત દૂધ લેવાથી શરીરમાં પોષણ માટે જરૂરી બધા જ પોષક દ્રવ્યમાં મળી રહે, એટલે એને સંપૂર્ણ આહાર કહેવાય છે. ચલો વિદ્યાર્થીઓ, આપણે આગળ જોવાના છીએ આપણે તફાવત. બરોબર, તેમાં પહેલો તફાવત છે કાર્બોદિત અને ચરબીનો. તો કાર્બોદિતમાં પહેલું આપણને શેમાંથી મળે છે તે લખવાનું, ઘઉં, બાજરી, ચોખા, ધાન્યોમાંથી તેમજ ગોળ, ખાંડ જેવા ગળ્યા પદાર્થોમાંથી. ચલો તો ચરબીની આપણને શેમાંથી મળે? દૂધ, ઈંડા, માંસ, ઘી અને એમાં મગફળી, ખાદ્ય તેલ તેવા તેલી પદાર્થોમાંથી. ચલો કાર્બોદિતમાં બીજો પોઈન્ટ, તો ચરબી કરતા પ્રમાણમાં તે ઓછી શક્તિ આપે છે. જ્યારે ચરબી કેવી છે? તે કાર્બોદિત કરતા આપણને વધુ શક્તિ આપે છે. ચલો વિટામિન સી અને ડી ના આપણે તફાવત જોવામાં પહેલો પોઈન્ટ શેમાંથી મળે? તો ખાટા ફળોમાંથી મળે છે. એના ઉદાહરણમાં આંબળા, આંબલી, ટામેટા, લીંબુ, ખાટા ફળો નામ લખી દેવાના. વિટામિન ડી શેમાંથી મળે? દૂધ, માખણ, ઈંડા, માછલી
અને સૂર્યપ્રકાશમાંથી મળે. ચલો, વિટામિન સી ના ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી. અને વિટામિન ડી ની ઉણપથી સુક્તાન નામનો રોગ થાય છે. ચલો આગળ વધીએ આપણે હવે. તો પ્રશ્ન નંબર 8 આપણને જોડકા કીધા છે. ચલો, તો વિટામિન એ તેમાં કયો આવશે? રતાંતરપણું. એનાથી કયો રોગ થાય? વિટામિન એ ના ઉણપથી રતાંતરપણું. વિટામિન બી ની ઉણપથી આપણને કયો રોગ થાય? તો બેરી. ચલો બરોબર. વિટામિન સી થી આપણને કયો રોગ થાય છે? સ્કર્વી. અને વિટામિન ડી થી આપણને કયો થાય છે? સુક્તાન. ચલો, પ્રશ્ન નંબર 9 છે, આપણે ખરા ખોટા જોવાના છે. એમાં પેલું, આયોડિનનું દ્રાવણ પીળા રંગનું હોય છે. સાચું. આયોડિન આહારનો મુખ્ય ઘટક કાર્બોદિત ગણવામાં આવે છે. સાચું. ઇડલી અને ઢોકળા આથવણનો ખોરાક છે. સાચું. વિટામિન એ આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. સાચું. ખાટા ફળોમાં વિટામિન સી રહેલું છે. વિધાન સાચું છે. સ્કર્વી એ ખનિજ ક્ષારોના ઉણપથી થતો રોગ છે. તો વિધાન છે ખોટું. મેદસ્વીતા ત્રુટિજન્ય રોગ છે. તો સાચું. એનિમિયા એ આયોડિનની ઉણપથી થતો રોગ છે. તો કે ખોટું. ચલો હવે આગળ વધીએ. આપણે ખાલી જગ્યામાં જઈએ છીએ. ચલો, પ્રશ્ન નંબર 10, ખાલી જગ્યામાં પેલું, ખાલી જગ્યાના વિટામિન ડી થી ઉણપથી થાય છે. તો સુક્તાન. ખાલી જગ્યાની ત્રુટિથી બેરી રોગ થાય. તો વિટામિન બી. બી યાદ રાખવાનું, એટલે બેરી યાદ રહી જશે. વિટામિન સી થી આપણને સ્કર્વી. આના પર સી ઉપરથી એસ યાદ રાખવાનો, સ્કર્વી એસ. આપણા આહારમાં વિટામિન એ ના ઉણપથી આપણને રતાંતરપણું થાય. ચોખા એક કોનો સમૃદ્ધ ખોરાક છે? કાર્બોદિત. ચલો હવે પ્રશ્ન નંબર 11 માં નામ લખવાના છે આપણે, બરોબર. પેલો, પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા આપણને આપે છે, એમાં કાર્બોદિત અને ચરબી. બીજું, પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે, પ્રોટીન તત્વો. ત્રીજું, પ્રોટીન કે વિટામિન જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે, તો વિટામિન એ. ચોથું, ખનિજ કે હાડકા માટે આવશ્યક, તો કેલ્શિયમ અને ફોસ્ફરસ. પાંચમું, વિટામિન કે જે હાડકાની મજબૂતાઈ માટે આવશ્યક છે, તો વિટામિન ડી. વિટામિન કે જે રોગો સામે લડત આપવામાં મદદ કરે છે, તેમાં વિટામિન સી આવશે. ચલો હવે આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 12, ખાદ્ય પદાર્થો છે, એમાં આપણને કયા કયા પોષક દ્રવ્ય કેમાંથી મળે છે? કેલ્શિયમ, તો કે દૂધ અને ઈંડામાંથી. વિટામિન એ, તો કે ગાજર, દૂધ, માખણી, કેરી, લીલા પાનરવા શાકભાજીમાંથી. પાચક રેશા, તો આખાના લીલા શાકભાજીમાંથી. પ્રોટીન, તો કે કઠોળ, માંસ, માછલી અને દૂધમાંથી. એના પછી પ્રશ્ન નંબર 3 છે, આહારના ઘટકોના પોષક દ્રવ્યના નામ લખવાના છે અને એનું કાર્ય. તો ટોટલ 5 પોષક દ્રવ્ય છે. એમાં પહેલું કાર્બોદિત. તો કાર્બોદિત પદાર્થ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. તે કાર્ય કરવા માટે જરૂરી શક્તિ આપણને આપે છે. બીજું, ચરબી. બરોબર, બીજો ઘટક છે ચરબી. કાર્બોદિત કરતાં વધુ ગરમી અને શક્તિ તે આપે છે. અને ચરબી શરીરમાં શક્તિ સંચયનો ઉપયોગ કરે છે. ચલો એના પછી ત્રીજું છે પ્રોટીન. નવા કોષો અને પેશીઓના સર્જનમાં એનો ઉપયોગ થાય છે. આમ પ્રોટીન શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે કરે છે. ચોથું છે વિટામિન. શરીરની તંદુરસ્તીની જાળવણી માટે તે જરૂરી છે અને શરીરના રોગોની રક્ષણ આપે છે. અને વળી તે આંખ, હાડકાં, દાંત, પેઢાને સ્વસ્થ રાખે છે. ચલો એના પછી પાંચમો ઘટક છે ખનિજ ક્ષાર. શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓનું નિયમન માટે તથા હાડકાં, રુધિર અને દાંતના બંધારણ માટે જરૂરી છે. ચલો એના પછી જોઈએ આપણે આગળ. ચલો પ્રશ્ન નંબર 2 છે વિટામિન અને તેની અગત્યતા. વિટામિન શું છે? આપણને તો કે આપણા શરીરને વિટામિનની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. વિટામિન ઘણા બધા પ્રકારના હોય છે. એના અલગ અલગ નામથી પણ ઓળખાય છે, જેમ કે એ, બી, સી, ડી, ઈ અને કે. વિટામિનના સમૂહને બી કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. વિટામિન સી અને ડી એ પ્રાણીઓના દ્રાવ્ય હોવાથી, બરાબર, પાણીની અંદર દ્રાવ્ય હોવાથી તેને આપણે જળ દ્રાવ્ય વિટામિન પણ કહેવામાં આવે છે. વિટામિન એ, ડી, ઈ કે ચરબીમાં દ્રાવ્ય હોવાથી એને ચરબી દ્રાવ્ય વિટામિન પણ કહેવામાં આવે છે. ચલો, વિટામિનના મુખ્ય સ્ત્રોત કોણ છે? તો કે લીલા શાકભાજી અને ફળ છે. આ ઉપરાંત આપણને વિટામિન દૂધ, ઈંડા, માંસ વગેરેમાંથી મળી રહે છે. આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં કયો વિટામિન લે છે? ડી. બરાબર. એની અગત્યતા શું છે? તો કે વિટામિન એ આંખ અને ત્વચાને તંદુરસ્તી આપે છે. વિટામિન બી એ ચેતાતંત્ર અને પાચન તંત્ર માટે જરૂરી છે. વિટામિન સી એ રોગો સામે લડત આપીને રોગપ્રતિકારક શક્તિ આપણને વધારે છે. તે દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે. વિટામિન ડી, તો કે હાડકાની અને દાંતની મજબૂતાઈ માટે અગત્યનું છે. આ વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે અને શરીરને તંદુરસ્તી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે પાઠ નંબર 2, ચેપ્ટર નંબર 2 નું, વિજ્ઞાનનું ધોરણ નંબર 6 નું આહારના ઘટકોનું સોલ્યુશન.
તો આ રીતે જ બીજા સોલ્યુશન મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને દરેક વિડીયો લેક્ચર મળતા રહે, તમને દરેક પાર્ટનું સોલ્યુશન મળતા રહે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન પણ અમે રિવિઝનના લેક્ચર મૂકતા હોઈએ છીએ, જેનાથી તમને પરીક્ષામાં ખૂબ જ અગત્યની માહિતી મળતી રહે છે અને તમને ઘણો ખરો પરીક્ષામાં લાભ થતો હોય છે. તો તેના માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો અને હા, વિડીયો તમને આ કેવો લાગ્યો છે તેનું કોમેન્ટમાં અમને અવશ્ય તમારા મંતવ્ય જણાવો. થેન્ક યુ. આભાર.